જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણા પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં પણ વારંવાર અન્યાશ્રયથી સાવધાન રહેવાની આજ્ઞા કરે છે. તો આ અન્યાશ્રય એ શું છે? અન્યાશ્રય ક્યારે થાય? વિવાહ આદિ પ્રસંગોએ કુલ દેવતા કે ગણપતિનું સ્થાપન અને પૂજન કરવાથી અન્યાશ્રય થાય છે કે નહીં? તેમજ અન્યાશ્રયથી બચવા માટે આપણે શું કરવું જોઈએ વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. ખૂબ જ માહિતીસભર સત્સંગ છે. જો આપ અન્યાશ્રય વિશે સંપૂર્ણ જાણકારી મેળવવા માગતા હો તો આ વિડીયો પૂરેપૂરો શ્રવણ કરશો તો જ આપને સંપૂર્ણ જાણકારી મળશે. માટે વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. શ્રી વલ્લભ પદવંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ શો કરત સુધારસ પાન. સૌ પ્રથમ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. પુષ્ટિ માર્ગ એ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે અને પ્રેમલક્ષણા ભક્તિની પાકી શરત છે અનન્યતા. સ્નેહીને પાકો વિશ્વાસ કરાવવો જરૂરી છે કે જન્મ જન્મ માટે તમે જ એકમાત્ર મારા સ્વામી છો, અન્ય કોઈનો વિચાર પણ મનમાં નથી. આને કહેવાય અનન્યતા. આવી અનન્યતાના અભાવમાં વ્યભિચાર પાંગરે છે. વ્યભિચાર એટલે જીવનની શાંતિની, સ્વસ્થતાની, પ્રસન્નતાની અને સ્નેહની બાદબાકી. આથી જ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે પુષ્ટિ માર્ગ પર ચાલનારાઓ માટે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ મારી ગતિ, મતિ અને રતિ હોજો. આથી તો દયારામભાઈએ કહ્યું છે ને કે એક વૈરો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો મારે. આ અનન્યતા એ પુષ્ટિ માર્ગની કરોડરજ્જુ છે. આજે મોટા ભાગે અનન્યતાના અભાવમાં આપનું શરણ અને સમર્પણ શિથિલ થાય છે. જેથી કરીને નથી જપપાઠમાં મને લાગતું, કે નથી કથા કીર્તનમાં રુચિ જાગતી, કે નથી સેવાનો ઉમળકો આવતો, નથી દીનતા, કે નથી વિરહ, કે નથી આત્મસમર્પણ. આ અનન્યતાનો ત્યાગ એટલે અન્યાશ્રય. અન્યાશ્રય એ ગંભીર અપરાધ છે. અન્યાશ્રય એ પુષ્ટિ ભક્તિને દૂષિત અને વિચલિત કરનારો છે. મેડિકલની ભાષામાં કહીએ તો અન્યાશ્રય એ પુષ્ટિ ભક્તોનો પ્રાણ હરનારું કેન્સર છે. છતાંય આજે આપણને તેની ગંભીરતાનો જરા પણ ખ્યાલ નથી. આજે આપણા પુષ્ટિ માર્ગમાં ઘણા વૈષ્ણવોમાં અન્યાશ્રય વિશે ઘણી ગેરસમજ અને અધૂરી સમજ જોવા મળે છે. કે અન્યાશ્રય શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, અન્ય વત્તા આશ્રય. વાલા વૈષ્ણવો, આ જગતમાં માણસ બે બાબતો માટે જ તેની બધી પ્રવૃત્તિઓ કરે છે. એક કે સર્વ દુઃખોમાંથી મુક્તિ, અને બીજું આ દુનિયાના અને પરલોકના સઘળા સુખોની પ્રાપ્તિ કરવી. માણસ
તેની પોતાની બુદ્ધિ અને શક્તિથી આ કરી શકતો નથી. દુનિયામાં અન્ય લોકોની મદદથી પણ તે બધા દુઃખોમાંથી મુક્ત થઈ શકતો નથી અને દુનિયાના બધા સુખો પણ મેળવી શકતો નથી. તો પરલોકના સુખ તો માણસના હાથની વાત જ નથી. હવે આ સ્થિતિમાં માણસ એ બીજા માણસનો આશરો લેવા અથવા તો પરમાત્માના જુદા જુદા દેવી દેવતાનો આશ્રય લે છે. આપણામાં કહેવત છે ને કે ગરજવાનને અકલ હોતી નથી. એમ પણ આપણે આ દુઃખ અને સુખની બાબતમાં ગરજવાન હોવાથી જેમ ડૂબતો માણસ તળખલું પકડે તેમ દેવો વગેરેનો ટેકો મેળવવા સતત દોડધામ કરીએ જ છીએ. આગળ જોયું તેમ આપણો પુષ્ટિ માર્ગ એ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે. ભક્તિ એટલે પ્રેમ અથવા તો સ્નેહ. દુનિયામાં પણ પત્ની એના પતિને જ પ્રેમ આપે છે, તે પરપુરુષને પ્રેમ આપતી નથી. આમ પ્રેમમાં અનન્યતા જરૂરી છે. આદર સન્માન દરેકનું હોય, પણ પ્રેમ તો એકમાત્ર પોતાના પતિને જ આપવાનો હોય છે. જ્યારે પ્રેમને વ્યાપક બનાવવામાં આવે ત્યારે તે પ્રેમ મટીને વ્યભિચાર બને છે અને આ વ્યભિચાર એ હંમેશને માટે નિંદાને પાત્ર હોય છે. આ દુનિયામાં એક રિવાજ છે કે આપણે કોઈ એક વ્યક્તિ પર પાકો વિશ્વાસ રાખી તેનો આશરો લઈને રહીએ તો તે તેનાથી બનતા બધા જ દુઃખો દૂર કરી આપણને શક્ય તેટલું સુખ આપે છે. પરંતુ જો આપણે એક જ કામ માટે અનેક માણસોનો આશ્રય લેવા જઈએ તો કોઈ આપણી મદદે આવતું નથી. દરેક જણ એમ જ વિચારે છે કે આણે તો ઘણા પાસે મદદનો હાથ લંબાવ્યો છે, હું મદદ નહીં કરું તો બીજો મદદ કરશે, અને આખરે કોઈ મદદ કરતું જ નથી. આ બધી બાબતોનો વિચાર કરીને પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયનો વિચાર કરવામાં આવ્યો છે. આપણે જેમની સાથે બ્રહ્મ સંબંધ કર્યું એ ભગવાન શ્રી કૃષ્ણ આપણા પતિ છે, આપણા અલૌકિક સ્વામી છે. આપણે આપણું તન મન ધન સર્વસ્વ તેમને સોંપી દીધું છે. સદાને માટે તેમના બનીને રહેવાની પ્રતિજ્ઞા કરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ જ આપણા પોતાના છે. એમના સિવાય બાકીના સૌ આપણા માટે અન્ય છે. એટલે મન વચન અને કર્મથી ભગવાન શ્રી કૃષ્ણના બનીને જીવવાને બદલે આપણે આપણા લૌકિક સ્વાર્થ માટે અન્ય કોઈ દેવી દેવતાઓના દ્વાર ખખડાવીએ કે કોઈ મનુષ્યને દેવ સાથે સરખાવીએ અને તેની મદદ માગીએ, ત્યારે આપણે આપણા સ્વામી શ્રી કૃષ્ણનો આશ્રય છોડીને અન્યનો આશ્રય એટલે કે અન્યાશ્રય કર્યો કહેવાય. અહીં આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શાસ્ત્રોએ 33 કરોડ દેવતાઓ હોવાનું કહ્યું છે, તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ મુખ્ય 3 દેવો પણ બતાવવામાં આવ્યા છે. તો પછી શ્રી કૃષ્ણને જ એકમાત્ર આપણા ઈષ્ટ તરીકે કે આપણા સ્વામી તરીકે, આપણા પરમ તત્વ કેમ કહેવામાં આવ્યા છે? આનો જવાબ પણ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં સ્પષ્ટ રીતે આપી જ દીધો છે કે આ જગતમાં જીવોનું મુખ્ય ધ્યેય હંમેશા ટકી રહે અને કદાપી પણ ઘટે નહીં એવા આનંદની પ્રાપ્તિ કરવાનો છે. માટે જ તો કહ્યું છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અર્થાત કે દેવો
એ પ્રકૃતિને વશ છે. અક્ષર બ્રહ્મનો આ આનંદ પણ ગણી શકાય એટલો છે. શ્રી હરિ જ કેવળ પૂર્ણાનંદ છે. તેથી કૃષ્ણ એ જ મારી ગતિ ખોજો. આમ કૃષ્ણ આનંદની બાબતમાં સર્વોપરી હોવાથી આપણે તેમને આપણા ઈષ્ટ, આપણા સ્વામી, આપણા પરમ તત્વ ગણ્યા છે. હવે દાખલા તરીકે એક ભિખારીને જીવન માટે ઉપયોગી રૂપિયા કે વસ્તુ જોઈતી હોય તો તે કોની પાસે જાય? હવે સ્વાભાવિક જ છે કે જે વધુમાં વધુ આપી શકે તેની પાસે જ જાય ને. હવે આનંદની બાબતમાં આપણી સ્થિતિ પણ કંઈક આવી જ છે. જ્યાં જેવો પાસે જ મર્યાદિત આનંદ હોય તો આપણને પૂરેપૂરો પૂર્ણાનંદ તો કેવી રીતે આપી શકે? માટે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે તમે પૂર્ણાનંદના સાગર એવા શ્રી કૃષ્ણના શરણે જશો તો જ તમને પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે. અને શ્રી કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવાનું બીજું કારણ પણ સમજવા જેવું છે. શ્રી કૃષ્ણ શબ્દ એ 2 અક્ષરોનો બનેલો છે, કૃષ અને હણ. કૃષ કહેતા સર્વ સત્તા અને હણ એટલે આનંદ. અર્થાત જેમની પાસે ત્રણેય લોકની સર્વોપરી એવી સર્વસત્તા અને અગણિત આનંદ રહેલો છે તે કૃષ્ણ. જેમની પાસે સર્વોપરી સત્તા હોય તેઓ જ તેમની સત્તા દ્વારા શરણાગતને સંપૂર્ણ સુખ અને શાંતિ આપી શકે. જે પોતે જ અશક્ત હોય તો બીજાને શરણનું રક્ષણ કેવી રીતે આપી શકે? આથી જ તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવોએ ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય બનીને તેમના ચરણનો દ્રઢ આશ્રય રાખીને તેમને પોતાનું સર્વ સમર્પણ કરીને તેમની સેવા કરતા તેમના સ્વરૂપાનંદને પ્રાપ્ત કરવો એ જ પુષ્ટિ જીવનું કર્તવ્ય છે. પુષ્ટિ જીવ એ શ્રી કૃષ્ણનો અનન્ય દાસ છે. તેથી પુષ્ટિ જીવે શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય રાખવો એ કેવળ જરૂરી નથી, અનિવાર્ય પણ છે. આમ આપણે જેમનું શરણ સ્વીકાર્યું છે તેવા પૂર્ણ પુરુષોત્તમના શરણ ગમનમાં અવિશ્વાસ કરીને અન્યનો આશ્રય કરીએ તે અન્યાશ્રય. અન્યાશ્રયથી બચવા માટે દ્રઢ આશ્રય જરૂરી છે. સ્નેહ અને વિશ્વાસ એ દ્રઢ આશ્રયના પાયા છે. સ્નેહ વિના વિશ્વાસ સંભવે નહીં અને વિશ્વાસ વિના સ્નેહ ટકતો નથી. મનુષ્ય જ નહીં, પ્રકૃતિના જળ ચેતન પદાર્થોમાં પણ સ્નેહ અને વિશ્વાસનું તત્વ જોવા મળે છે. જેમ કે ચાતકને સ્વાતિ નક્ષત્રના વરસાદ સાથે સ્નેહનો દ્રઢ સંબંધ છે. તેથી ચાતક એ 12 મહિના સુધી તરસે રહેવા છતાંય સ્વાતિ નક્ષત્રના વરસાદ સિવાય બીજું જળ પીતું પણ નથી. ચાતકનો આવો સ્નેહ અને વિશ્વાસથી સ્વાતિ નક્ષત્રમાં વરસાદ અવશ્ય વરસે જ છે. વૈષ્ણવો, આ તો એક ખાલી જળ પદાર્થ, છતાંય ચાતકને વિશ્વાસ છે કે સ્વાતિમાં વરસાદ વરસશે. જ્યારે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું શરણ સ્વીકાર્યું છે. પ્રભુએ આપણી સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે, છતાંય જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાં શરણગમનમાં અવિશ્વાસ કરીને જ્યાં ત્યાં ભટકતા ફરીએ છીએ અને દુઃખ દૂર કરવા અન્યાશ્રય કરી લઈએ છીએ. તેનાથી મોટી અજ્ઞાનતા આપણા માટે બીજી શું હોઈ શકે? વાલા વૈષ્ણવો, કે જેવી રીતે હજારો લીટર દૂધમાં
છાશનો એક પણ છાંટો પડે ને તો તે દૂધ બગડીને દહીં થઈ જાય છે, તેવી જ રીતે આ સ્નેહના રસમાં અવિશ્વાસનો એક છાંટો પડી જાય ને તો સ્નેહનો બધો રસ ઝેર બની જાય છે. તેથી જ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસો નૈવ કર્તવ્ય, શરણ ગમનમાં કદાપી અવિશ્વાસ ન કરવો, પ્રભુના શરણમાં અનન્ય થઈને રહેવું. કે રાવણે બ્રહ્માસ્ત્રની દેવી શક્તિમાં અવિશ્વાસ કર્યો તો બ્રહ્માસ્ત્રમાંથી દેવી શક્તિ લુપ્ત થઈ ગઈ અને હનુમાનજી મુક્ત થયા. જગતમાં પણ બે સ્નેહીજનો વચ્ચે જ્યારે અવિશ્વાસની તિરાડ પડે છે ત્યારે ચિરકાળનો તેમનો સ્નેહ સંબંધ તૂટી જાય છે અને મન ખાટા થઈ જાય છે. આપણા અવિશ્વાસથી આપણા સ્વામી અપ્રસન્ન થાય છે અને અન્યાશ્રયનો દોષ લાગે છે. માટે વાલા વૈષ્ણવો, આપણે હંમેશને માટે અન્યાશ્રયથી સાવધાન રહેવું જોઈએ. હવે ઘણી વખત જિંદગીની ગાડી સરળ રીતે ચાલતી હોય છે ત્યારે તો આશ્રય દ્રઢ હોય જ છે અને આશ્રય સિદ્ધ રહે છે. પરંતુ જ્યારે જીવનમાં કંઈક ઉથલ પાથલ થાય કે કોઈ દુઃખ આવી જાય ત્યારે આપણો આશ્રય શિથિલ થતો હોય છે અને આપણે જાણીએ અજાણીએ અન્યાશ્રય તરફ ફંટાઈ જતા હોઈએ છીએ. હવે આવી પરિસ્થિતિ આવે ત્યારે શ્રી મહાપ્રભુજીના વચનોમાં પાકો વિશ્વાસ રાખવો જોઈએ કે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે ત્રિદુઃખ સહનમ અને બીજી આજ્ઞા કરે છે કે અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરિ. આમ આ બંને પ્રકારની આજ્ઞા કરવામાં આવી છે કે ત્રણેય પ્રકારના એટલે કે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવી એમ ત્રણેય પ્રકારના દુઃખો ધીરજપૂર્વક સહન કરવા. દુઃખ આવે છે ત્યારે દુઃખની પાછળ દુઃખ સહન કરવાની શક્તિ પણ સાથે સાથે આવતી જ હોય છે, પરંતુ માણસ તે શક્તિનો ઉપયોગ ન કરતા દુઃખના રોદણા રડવા બેસી જાય છે. આમ કરવાથી તેનું દુઃખ કોઈ લઈ શકતું નથી. કહેવાય છે ને કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વલખા મારવાથી દુઃખ જતું નથી. માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે બધા દુઃખોને હિંમતપૂર્વક સહન કરો. વિચારરૂપી વિવેકને જાગૃત કરો કે આ દુઃખમાં પણ પ્રભુએ મારું કંઈક ભલું જ વિચાર્યું હશે. પ્રભુ જેમ રાખે તેમ મારે રહેવાનું છે. મારા હૃદયમાં મારા પ્રીતમ પ્રભુ બિરાજે છે. મારા દુઃખોથી તેમને પરિશ્રમ ન થાય, માટે હું મક્કમ રીતે દુઃખનો સામનો કરીશ. આમ અશક્ય અને સુશક્ય એટલે કે પોતાનાથી બની શકતી પરિસ્થિતિમાં પણ પ્રભુનું શરણ ગ્રહણ કરીને રાખવું, કારણ કે પ્રભુ હરિ છે એટલે કે સગળા દુઃખોને હરનારા છે. આમ કરવાથી વિવેકરૂપી વિચારને ધૈર્યરૂપી આચરણમાં મૂકી શકીએ છીએ અને પ્રભુ પ્રત્યે આપણી અનન્યતા ટકી રહે છે. અર્થાત કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ વિવેક અને ધૈર્યથી તેમનો સામનો કરવો, પરંતુ અન્યાશ્રય તો ક્યારેય કરવો જ નહીં. અન્યાશ્રયથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો શ્રી મહાપ્રભુજીએ સૌથી પહેલી વાત એ કહી કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણમાં તમે પૂરેપૂરો પાકો વિશ્વાસ રાખો. આ જગતના સર્વ કરતા હરતા તેઓ જ છે, તેમના સમાન બીજું કોઈ નથી. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે જ જગત ચલાવે છે. બીજાની મરજી કે ઈચ્છા પ્રમાણે તેઓ કંઈ કરતા નથી. આ સંજોગોમાં આપણું ધાર્યું થાય તે માટે બીજા દેવો પાસે જવાથી કશું મળશે જ નહીં. મોટા માણસ પાસે નાના માણસની ભલામણ ચાલતી નથી. નાના માણસની ભલામણ સાંભળવાથી મોટા માણસની ભલામણ ચાલતી નથી. તેથી જ તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે
દેવો ભગવાનને આપણા માટે ભલામણ કરી શકશે નહીં. ભગવાન આપણા સ્વામી છે, આપણે તેમના દાસ છીએ. તેઓ આપણું જેટલું હિત અને ભલું કરશે એટલું બીજું કોઈ નહીં કરી શકે. માટે ભગવાનની ઈચ્છાને આધીન બનાવીને જીવવું, ભગવાનમાં કદી અવિશ્વાસ કરીને ન જીવવું. શ્રી મહાપ્રભુજીએ બીજી વાત એ કહી કે અન્ય દેવ કે દેવી એ ભગવાન કરતાં વધારે આપી શકતા નથી, તો તેમની પાસે જવાનું, તેમનો આશ્રય કરવાનો કોઈ અર્થ જ નથી. માટે અન્ય દેવોના મંદિરોમાં આપણે જાતે સામે પગલે ચાલીને ન જવું કે તેમની પૂજા, ઉપાસના કે સેવા ન કરવી, તેમની પાસે કંઈ પણ માગવું નહીં. આપણે કેવળ ભગવાન શ્રી કૃષ્ણના જ દાસ બનીને રહેવું, શ્રી કૃષ્ણની જ સેવા કરવી, શ્રી કૃષ્ણના જ દર્શન કરવા, શ્રી કૃષ્ણનું જ ગુણગાન કરવું, શ્રી કૃષ્ણ પાસે પણ આપણા સુખ માટે કશું માગવું નહીં. આવી રીતે રહેવાથી અન્યાશ્રયથી બચી શકાય છે. હવે અન્યાશ્રય બાબતે ઘણી વખત આપણા મનમાં અમુક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તે જોઈએ તો જેમ કે આપણે કેવળ શ્રી નંદનંદન શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવાનો હોય તો અન્ય દેવી દેવતાઓ પ્રત્યે આપણું વલણ અને વર્તન કેવું હોવું જોઈએ, તેના પ્રત્યે આપણે કેવો ભાવ રાખવો જોઈએ? તો તેનો જવાબ એ છે કે સર્વ દેવદેવીઓ એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમના જ અંશરૂપ સ્વરૂપો છે. આ જગતમાં આપણાથી નાનાઓનો પણ અનાદર કે અપમાન કેવી રીતે થાય? તો આ તો દેવરૂપો છે. કોઈનું પણ અપમાન કરવું એ આપણો સ્વભાવ નથી, એટલે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ. સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન રાખવું કે અપમાન ન કરવું એનો અર્થ એવો નથી કે તેમને આપણું તન મન ધન સર્વસ્વ સોંપી દેવું. જેમ એક પતિવ્રતા સ્ત્રી પોતાનું સમર્પણ તો પોતાના પતિને જ કરે છે. તેના પરિવારમાં પતિ સિવાયના અન્ય પણ પુરુષો હોય છે, તે સૌને આદર આપે છે પણ સમર્પણ નથી કરતી. આવો વ્યવહાર આપણો આપણા સેવ્ય પ્રભુ અને અન્ય સાથે રાખવો જોઈએ. સમર્પણ કેવળ આપણા સેવ્ય પ્રભુ આપણા સ્વામીનું જ અને આદરભાવ સૌનો. આનો અર્થ વ્યવહારમાં આપણે એવી રીતે રાખવો કે કોઈ દેવ મંદિર તરફ દ્રષ્ટિ પડે અથવા તો અનાયાસે ત્યાં જવાનું થાય તો તે દેવરૂપને ભગવદ અંશ ગણીને હાથ જોડીને આદર આપવો, તેમને ભગવદ સ્મરણ કરવા, પરંતુ આપણા કોઈ સ્વાર્થ માટે તેમને પ્રાર્થના ન કરવી અથવા તેમની ઉપાસના પણ આવા લૌકિક સ્વાર્થના હેતુથી ન જ કરવી. હવે બીજો પ્રશ્ન એવો પણ આવે છે કે લગ્ન વગેરે પ્રસંગોએ આપણે કુલ દેવતા અને ગણેશ વગેરેનું પૂજન કરીએ છીએ અને પૂજન કરવું પડે છે, તો આમ કરવાથી અન્યાશ્રય થાય કે નહીં? તેનો જવાબ એ છે કે પહેલાં તો આપણે એ સમજી લેવું પડે કે અન્યાશ્રય કઈ રીતે થાય છે. અન્યાશ્રય માણસના મનમાં બે રીતથી ઉદ્ભવે છે. એક પ્રેમથી ઉદ્ભવે છે અને બીજો ભયથી ઉદ્ભવે છે. કે પ્રેમથી એટલે કે આપણે આપણા પ્રભુને છોડીને બીજા પ્રત્યે સ્નેહ દ્વારા જે ભક્તિભાવ રાખીએ છીએ અને જે કંઈ વ્યવહાર કરીએ છીએ તે પ્રેમથી થયેલો અન્યાશ્રય કહેવાય છે.
અને બીજો ભયથી કે આપણે આપણા પ્રભુની શક્તિમાં અવિશ્વાસ કરીને બીજા પ્રત્યે કે આપણું તે દેવ અથવા તો દેવતા આપણું ખરાબ કરશે એવો ભય રાખીને આપણે તેનું જે પૂજન કે જે કંઈ કરીએ છીએ તે અન્યાશ્રય થાય છે. પરંતુ લગ્ન વગેરે પ્રસંગોમાં આપણે એવું વિચારવું જોઈએ કે વેદોમાં આ જીવના 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે. જન્મથી લઈને મરણ સુધી દરેક સનાતનીઓએ આ 16 સંસ્કાર કરવા જરૂરી છે અને વેદની એ આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજીએ વેદ માર્ગનો સ્વીકાર કર્યો છે. તેથી આ બધા સંસ્કારો પણ આપણે સ્વીકાર્યા છે. આ સંસ્કારોની વિધિ કરતી વખતે આપણા મનમાં એટલો જ વિચાર હોવો જોઈએ કે અમે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવા વેદ માર્ગનું આચરણ કરીએ છીએ. કોઈ દેવ પાસેથી કંઈ મેળવવા પૂજા કરતા નથી. જો આવો ભાવ રાખીએ તો અન્યાશ્રય થતો નથી. પરંતુ કુલ દેવતા કે શ્રી ગણેશજી પ્રસંગમાં વિઘ્ન હરનારા છે, માટે તેમની પૂજા કરું છું એવા ભાવથી જો ગણપતિનું પૂજન કરીએ તો જરૂર અન્યાશ્રય થાય છે. કારણ કે જેની માટે સાક્ષાત પ્રભુ બિરાજતા હોય તેમણે વિઘ્નનું હરણ કરવા માટે એક નાનકડા દેવને શરણે જવાની જરૂર નથી. આમ આપણા જીવનમાં આ બધા વૈદિક સંસ્કારો સ્વાર્થ ભાવથી ન કરવા, પરંતુ કાપટ્ય ભાવથી આવા સંસ્કારો કરવાથી અન્યાશ્રય દોષથી બચી શકાય છે. હવે એક બીજો એવો પ્રશ્ન પણ ઘણી વખત ઉપસ્થિત થતો હોય છે કે આપણા કોઈ સંબંધીને ત્યાં કથા વગેરે જેવા પ્રસંગો હોય અને સામાજિક સંબંધોના કારણે આપણે ત્યાં જવું પડે, ત્યારે શું કરવું? અને ત્યાં જે કંઈ પ્રસાદ આપવામાં આવે છે તે લેવો કે નહીં? વાલા વૈષ્ણવો, આ ખૂબ જ ગંભીર અને સમજવા જેવો પ્રશ્ન છે. અહીં આપણે થોડોક વિવેક વાપરવાની જરૂર છે. હવે આ બધી બાબતોમાં આપણે આપણો મૂળ સિદ્ધાંત યાદ રાખવો જોઈએ. જો આપણે આપણા કોઈ સ્વાર્થથી કે દેવને નમન કરવા કે તેમની કૃપા પામવા ત્યાં જઈએ અથવા તો પ્રસાદ ખાઈશું તો જરૂર અન્યાશ્રય થશે અને થશે. પરંતુ સામાજિક વ્યવહારના ભાગરૂપે જવાનું થાય તો તેમને નમન કરી આદર આપીશું, તેમાં અન્યાશ્રય નથી. આગળ જોયું તેમ કે કોઈનો અનાદર ન થાય તેવી રીતે કોઈ દેવનો પ્રસાદ કોઈ આપણને આપે અને તેનો અસ્વીકાર કરવાથી તે દેવનો અનાદર થાય છે. માટે આપણે આદર કરવા માટે તે પ્રસાદનો સ્વીકાર તો કરીશું, પરંતુ તે પ્રસાદ ખાઈશું નહીં. કારણ કે આપણે સમર્પિત જીવનનું વ્રત લીધું છે. આપણા સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરેલું જ લેવું એ આપણું કર્તવ્ય છે. આ સંજોગોમાં અન્ય દેવનો પ્રસાદ સ્વીકારી તેને યોગ્ય વ્યક્તિને આપણે સન્માનપૂર્વક આપી દેવો અથવા તો એ પ્રસાદ ઘરે આવી અને ગાયને આપી દેવો, પરંતુ તે પ્રસાદને જમીન ઉપર ગમે ત્યાં ફેંકીને એ દેવનો તિરસ્કાર તો ન જ કરવો જોઈએ. હવે બીજો એક પ્રશ્ન એવો પણ આપને ઘણી વખત થતો હોય છે કે આ દિવાળીના દિવસે વેપારીઓ અથવા તો આપણે લક્ષ્મી પૂજન કે ચોપડા પૂજન વગેરે કરીએ છીએ, તો આમ કરવાથી અન્યાશ્રય થાય કે નહીં? હવે આગળ આપણે જોયું તે પ્રમાણે અન્યાશ્રય એક ક્રિયા માત્રથી નથી થતો, પરંતુ તેમાં રહેલો ભાવ શું છે
આપણો ભાવ કેવો છે તે જોઈને અન્યાશ્રય નક્કી થતો હોય છે. હવે આ લક્ષ્મી પૂજન કે ચોપડા પૂજન એ એક ચાલી આવતી રૂઢિ અને રિવાજ તરીકે જરૂર કરી શકાય, પરંતુ તે કરવાથી લક્ષ્મીજી કે સરસ્વતી મારો વેપાર સારો કરશે અથવા તો નહીં કરું તો લક્ષ્મીજી અને સરસ્વતીજી નારાજ થઈ અને મારો વેપાર બગાડશે, એવો ભાવ મનમાં રાખીને ચોપડા પૂજન કે લક્ષ્મી પૂજન કરવામાં આવે તો જરૂર અન્યાશ્રય થાય છે. પરંતુ એક પરંપરા, એક રિવાજ તરીકે કાપટ્ય ભાવથી ચોપડા પૂજન કે લક્ષ્મી પૂજન કરવાથી અન્યાશ્રય થતો નથી. વાલા વૈષ્ણવો, આમ સર્વ રીતે જો શ્રી ઠાકોરજીના બનીને આપણે રહેવા લાગીએ તો અન્યાશ્રયમાંથી અવશ્ય બચી શકાય છે. ખોટી સમજ અને બીજાઓના ખોટા ભયથી ઘણી વખત આપણે અન્યાશ્રય કરી બેસતા હોઈએ છીએ. આથી જ તો શ્રી હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં વારંવાર આજ્ઞા કરે છે કે અન્યાશ્રય એ મહાન બાધક છે. વૈષ્ણવોએ હંમેશા અન્યાશ્રયથી સાવધાન રહેવું જોઈએ. આમ આશ્રય અને અન્યાશ્રયનું સ્વરૂપ રહેલું છે. આજનો સત્સંગ આપણે શ્રીમદ વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.